ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરી એકવાર આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, ન્યાયીપણાને લીધે જેઓની સતાવણી કરાય છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. માથથી લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય 10મી કલમ. આજનો વિચાર, ખ્રિસ્તમાં અતિ પ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. ધન્ય વચનો જે આપણે પાછલા કેટલાક દિવસોથી જોઈ રહ્યા છીએ. ન્યાયીપણું, જેના વિશે આપણે આગળ જોઈ ગયા છીએ, એટલે એના પર વિશેષ કશું કહેતો કે લખતો નથી, પરંતુ એટલું તો ચોક્કસ કહીશ, જરૂર કહીશ, અવશ્ય કહીશ કે ઈશ્વરની પાછળ ચાલવું, તેમને પસંદ પડે તેવું જીવન જીવવું અને વિશ્વાસુ રહેવું એટલું સહેલું નથી, અપિતુ અસંભવ કે અશક્ય પણ નથી. ઈશ્વર પિતાની સહાય, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શ્રેષ્ઠ નમૂનો, પવિત્ર આત્માના માર્ગદર્શન અને દોરવણીથી આપણે એ સઘળું કરી જ શકીએ છીએ, એમાં કોઈ બેમત નથી. કિંતુ એમ કરતાં આપણે ઘણાય લોકોની ઈર્ષા, દેખાય, સતાવણીનો પણ ભોગ બનવું પડશે. એ નરી વાસ્તવિકતા છે, જેને આપણે સ્વીકારવી પડશે. પણ પ્રભુનું વચન કહે છે કે તેઓને ધન્ય છે. પણ ન્યાયીપણાને લીધે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામને ખાતર, પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખને ખાતર, ખ્રિસ્તી વિશ્વાસી હોવાના કારણે આપણી મૂર્ખાઈઓ કે ખોટા દંભ કે દેખાડાને કારણે નહીં, કે ક્યારેક એવી કેટલીક ન કરવાની બાબતો કરીને સહન કરવાનું થાય કે સતાવણી થાય, તો એ આપણી મૂર્ખતા છે, આપણી પોતાની. ને પછી આપણે એમ ન કહી શકીએ કે ન્યાયીપણાને લીધે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખાતર, વિશ્વાસી હોવાને કારણે કે પછી સુવાર્તાને ખાતર મને આમ થયું ને મને તેમ થયું. વિદેશ જવા માટે કંઈ કેટલીય પ્રોસેસ આપણે કરવી પડે છે, ને જે નીતિ નિયમો છે, જે તે દેશના જે કંઈ પણ કાયદા કાનૂન છે, ચોક્કસ પ્રક્રિયાઓ છે, એમાંથી પસાર થવું પડે છે. ને ત્યારે પાસપોર્ટ બને અથવા તો વિઝા મળે છે. ગેરકાયદેસર રીતે પ્રવેશી ન શકાય. તો આ તો પૃથ્વી પરના કોઈ દેશ કે પ્રદેશ કે રાજ્ય કે વિસ્તાર કે રાષ્ટ્રની વાત નથી, કે તેના નાગરિકત્વની મેળવવાની વાત નથી, પરંતુ આકાશના રાજ્યમાં જવાની કે પ્રવેશવાની કે તેને સંપાદન કરવાની ને તેને પોતાની કરવાની વાત છે. અને એ કંઈ બસ એમ જ ન મળી જાય, પ્રોસેસમાંથી પસાર થવું પડે. ગેરકાયદેસર કે પાછલા બારણે કે લાગવગ લગાડીને કે લાંચ રૂશ્વત આપીને જે અહીંયા આપણે કરીએ છીએ, એમ નહીં, ન્યાયીપણાને અપનાવવું પડશે. ન્યાયી, પવિત્ર, શુદ્ધ, પરમેશ્વરને ગમતું, ઈશ્વરને ગમતું જીવન જીવવું પડશે. અને એમ કરતાં આપણે જગત અને પાડી નાખનાર જે બાબતો છે એની સામે યુદ્ધ કરવું પડશે, સંઘર્ષ કરવો પડશે, સહન કરવું પડશે. એ વ્યવહારોમાં, સંબંધોમાં, સમાજમાં, અભ્યાસના ક્ષેત્રમાં, ધંધો રોજગાર કે વ્યવસાય કે નોકરીના ક્ષેત્રમાં, ક્યારેક પોતાના જ લોકોથી તો ક્યારેક પારકા લોકોથી ન્યાયીપણાને લીધે સહન કરવાનું, વિવિધ સ્તરની ને પ્રકારની સતાવણી સહન કરવાનું આવશે. કેમ કે હું ને તમે, આપણે એ પ્રવાહની વિરુદ્ધ દિશામાં પણ જે સાચી અને યોગ્ય છે એમાં જઈ રહ્યા છીએ. ને સામે પ્રવાહે જવાનું હોય તો સ્વાભાવિક રીતે જોર વધારે લાગે, સંઘર્ષ કે મહેનત વધારે લાગે, પણ
પ્રભુ આપણને હિંમત આપતા કહે છે કે તેઓને ધન્ય છે. અને જો ખરેખર આપણે એમાંથી પસાર થઈએ છીએ ત્યારે તમે આપણે સૌ આ ધન્યતાનો અનુભવ પણ કરી શકીશું. અને પ્રભુ વચનમાં આપણને જણાવે છે, કહે છે કે આકાશનું રાજ્ય તેઓનું છે. પ્રભુ સમજવા આપણ સર્વની સહાય થતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અન્યાય, અનીતિ, અપમાન, અહમ, અવહેલના, અભિમાન, આડંબરના સમય અને જગતની વચ્ચે ન્યાયી જીવન જીવવું, ન્યાયીપણાને અનુસરવું કે જીવવું એ સંઘર્ષ માંગે છે, જે સતાવણી લાવે છે. પણ તમારું વચન અમને સર્વને ઉત્તેજન, હિંમત, સામર્થ્ય, દિલાસો, બળ પૂરું પાડે છે. એ ધન્યતાનો અનુભવ કરી અમે પણ આકાશના રાજ્યમાં પ્રવેશવાને લાયક બનીએ. માટે કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.